મહુધા પોલીસ સ્ટેશનના મહિલા કોન્સ્ટેબલે ડીજીપી કપ સ્પર્ધામાં 2 ગોલ્ડ મેડલ મેળવ્યા। ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા ગુજરાત પોલીસમાં સૌપ્રથમવાર ડીજીપી કપ યોગાસન સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી, જેનું વડોદરા શહેર પોલીસના યજમાન પદે તારીખ 17 અને 18 ડિસેમ્બર 2024ના રોજ આયોજન થયું હતું, જેમાં કુલ 12 ટીમોએ ભાગ લીધો, જેમાં અમદાવાદ રેન્જમાં ખેડા જિલ્લા, આણંદ જિલ્લાના રમતવીરોએ ભાગ લીધો, જેમાં સમગ્ર રેન્કિંગમાં અમદાવાદ રેન્જના ટોપ 5માં સમાવેશ થયો, જેમાં 2 ગોલ્ડ મેડલ તેમજ 2 બ્રોન્ઝ મેડલ એમ મળી કુલ 4 મેડલ અમદાવાદ રેન્જને મેળવ્યા, જેમાં ખેડા જિલ્લા મહુધા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ શીતલબેન શિવાભાઈ નાઓએ આર્ટિસ્ટિક સિંગલમાં ગોલ્ડ મેડલ તેમજ આર્ટિસ્ટિક પેરમાં ગોલ્ડ મેડલ એમ મળી કુલ 2 ગોલ્ડ મેડલ મેળવ્યા હતા, જેમાં સુરત, અમદાવાદ, રાજકોટ, બરોડા સિટી સાથે અમદાવાદ રેન્જ, જુનાગઢ રેન્જ, ગોધરા રેન્જ, રાજકોટ રેન્જ, બોર્ડર રેન્જ, બરોડા રેન્જ, ટ્રેનિંગ સેન્ટર, આર્મડ યુનિટ એમ કુલ 12 ટીમે ભાગ લીધો। બ્યુરો રિપોર્ટ નિસાર શેખ, મહુધા। જી બેન, આપનો પરિચય? મારું નામ રાઠોડ શીતલબેન છે। ખેડા જિલ્લાના મહુધા પોલીસ સ્ટેશનમાં લોકરક્ષક તરીકે ફરજ બજાવું છું। ગોલ્ડ મેડલ મળ્યો છે તમને યોગાસનમાં, શું કહેશો બેન? પોલીસ ડિપાર્ટમેન્ટમાં જોડાયા બાદ હું અવારનવાર રમતો રમું છું, જેમાં પાવર લિફ્ટિંગ રમું છું અને ડીજીપી વિકાસ સહાય સર સાહેબે પહેલીવાર ડીજીપી કપ યોગાસનની ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં મેં ખેડા જિલ્લા દ્વારા પ્રતિનિધિત્વ કર્યું હતું, જેમાં મેં આર્ટિસ્ટિક સિંગલ યોગાસન સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં 4 કમિશનર એરિયા તેમજ અન્ય 12 રેન્જ હતી, જેમાંથી 95 જેટલા રમતવીરો પોલીસ ડિપાર્ટમેન્ટના હતા, જેમાં મેં આર્ટિસ્ટિક સિંગલમાં ભાગ લઈને ગોલ્ડ મેડલ મેળવ્યો છે। અત્યાર સુધીમાં તમે બીજી કેટલા સિદ્ધિ પ્રાપ્ત કરી છે? પોલીસ ડિપાર્ટમેન્ટમાં જોડાયા બાદ હું પાવર લિફ્ટિંગમાં મેં ઓલ ઇન્ડિયામાં સિલ્વર મેડલ મેળવેલો છે, તેમજ ઓપનની જે ટુર્નામેન્ટ હોય એમાં ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ એમ પણ મેળવેલા છે। ખેલ મહાકુંભમાં પણ હું પાર્ટિસિપેટ યોગાસન સ્પર્ધામાં થાઉં છું, તેમાં પણ મારે સિલ્વર મેડલ હતું।